દાહોદમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। જિલ્લાની 267 ગ્રામ પંચાયતોમાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન શરૂ। ગ્રામ પંચાયત ચૂંટણી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મતદાતાઓમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લામાં આજે 267 જેટલી ગ્રામ પંચાયતોનું મતદાન પ્રક્રિયા છે શરૂ થઈ ચૂકી છે। આપ મારી પાછળ જોઈ શકો છો, અહીંયા લીમખેડા તાલુકા શાળામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। મતદારો ધીરે ધીરે મતદાન કરવા માટે આવી રહ્યા છે। વરસાદી માહોલના કારણે મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ હોય છે તે ઘટી રહ્યો છે, પરંતુ જેમ જેમ દિવસ જશે તેમ તેમ મતદારોમાં ઉત્સાહ જોવા મળશે। હાલ તો મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ ચૂકી છે। મયુર રાઠોડ, TV 13 ગુજરાતી, દાહોદ।